નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। યુપીએલ કંપનીના યુનિટો ગુજરાત સહિત દેશભરમાં કાર્યરત છે। યુપીએલ કંપનીના તમામ યુનિટોમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે। આ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અન્ય કંપનીઓમાં તેમજ સમાજમાં ફાયર, ઇમરજન્સી રેસ્ક્યુ તેમજ મેડિકલ સપોર્ટ સહિત નાની મોટી દુર્ઘટનામાં તાત્કાલિક પહોંચી જઈને મદદ કરે છે। યુપીએલ અને સુપરફોર્મ કંપની દ્વારા વર્ષ 2008થી તમામ યુનિટોની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન કરે છે। ત્યારે આજરોજ અંકલેશ્વર જેડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુપીએલ કંપની યુનિટ 5ના યુનિટ હેડ પ્રવીણદાન ગઢવી, યુનિટ 1ના યુનિટ હેડ વિનોદ સિંઘ, યુપીએલ યુનિટ 12ના હેડ દીપક ગર્ગ તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના પ્રિતેશ પટેલ અને મનોજ કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય દ્વારા આ કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનમાં જમ્મુ સહિત અન્ય રાજ્યોમાં કાર્યરત યુપીએલ કંપની અને સુપરફોર્મના યુનિટોની 20 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। ખાસ કરીને વાપી યુનિટની મહિલાઓની ટીમોએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું। ભાગ લેનાર તમામ ટીમોએ આગ, ઇમરજન્સી રેસ્ક્યુ તેમજ મેડિકલ સપોર્ટ સહિત નાની મોટી દુર્ઘટના અંગેની કામગીરીના કૌશલ્ય દર્શાવ્યા હતા। આજે યુપીએલ તરફથી અને સુપરફોર્મ કંપની તરફથી ઈઆરટી કોમ્પિટિશન રાખવામાં આવેલી છે। ઈઆરટી કોમ્પિટિશન એક એવી કોમ્પિટિશન છે જે 16 વર્ષથી ખાલી યુપીએલ સાથે કોવિડના સમયને બાદ કરતાં કન્ટિન્યુ કરી છે અને આવું ક્યાંય કંપનીમાં કોઈ જગ્યાએ મેં જોયું નથી। આ વખતે 20 ટીમ જે જમ્મુથી માંડીને હલ્દિયાથી માંડીને વાપી, તારાપુર, હાલોલ, કાલોલ બધેથી આવેલી છે। ઇવન અમારા આરએનડી યુનિટમાં, અમારું જેઆરએફ યુનિટમાંથી પણ એ ટીમ આવેલી છે અને સવારે પહેલો ઇવેન્ટ થઈ ગયો રનિંગ કોમ્પિટિશન। હવે બાકીના ઇવેન્ટ્સ બધા ભાગ લેશે અને યુપીએલમાં અમારી ટીમ ના તો યુપીએલ પણ બહાર બીજી બધી ઇન્ડસ્ટ્રીઝને ઇવન સમાજમાં ક્યાંય પણ નાની મોટી દુર્ઘટના થાય તો એ લોકો તરત પહોંચી જાય છે અને આગજાનીની ઘટનાઓ, ઇમરજન્સી રેસ્ક્યુ, મેડિકલ સપોર્ટ એમાં હંમેશા એ બધે મદદ કરવા માટે તત્પર હોય છે। यूपीएल इज़ वेरी प्राउड ऑफ द ईआरटी टीम। मैं चार्मी लाड, हम वापी जीआरएफ से आए हैं। ईआरटी कंपटीशन में ये अंकलेश्वर में आयोजित किया गया है। इस बार पूरी कोशिश है हम ये चैंपियनशिप जीत के ही जाएंगे। पिंटू मोदी, जनसाक्षी न्यूज़, अंकलेश्वर।